हेलो नमस्कार जय श्री कृष्ण हूँ छू अनिल तमारो दोस्त। आज आप आई गया छे अंबाजी 51 शक्तिपीठ मां अंबेना दर्शन करवा माटे। आपणे आपणी गाड़ी पार्किंग करी दीधी है। पार्किंगनो चार्ज छे तमे जोई शको छो कलाकना प्रमाणे छे। 2 व्हीलरना 20 रुपया है, 4 व्हीलरना 50 है अने ट्रक તમે મોટી લક્ઝરી લઈને આવો એના 100 रुपया है। आ રીતના ચાર્જ છે। આપણે આપણી ગાડી મૂકી દીધી છે। હવે જઈએ ગબ્બર પર। बने रहो ब्लॉग में। चलो मारी साथ। हेलो मित्रों तमे जोई शको छो आ छे पार्किंग। पार्किंग में आपणे आपणी गाड़ी मूकी दीधी है। नीचे थी आ रीतना कंईक देखाय छे। ऊपर छे गब्बर छे, मां अंबेनो मंदिर ऊपर आवेलुं छे। गब्बर मंदिर नीचे छे, ऊपर गब्बर छे। હવે મિત્રો આપણે આવી ગયા છીએ ટિકિટ લેવા માટે। ટિકિટનો ચાર્જ આ રીતના છે। નોર્મલ ટિકિટ 125 રૂપિયા છે અને બરોબર છે। નાના બાળકો માટેની 70 રૂપિયા ટિકિટ છે। તો બન્યા રહેજો બ્લોગમાં, હું તમને બતાવું આગળ। ચાલો તમે જોઈ શકો છો આ રીતના લાઈનમાં ઊભું રહેવું પડે છે। આપણે આવી ગયા છે ઉડન ખટોલામાં બેસવા માટે। જો મિત્રો આપણે બેસી ગયા છીએ उड़न खटोला में। पाछळ लोकेशन જોઈ શકો છો। એક આ રીતના દેખાય છે પાછળથી। એક ઉપર આપણે આવી ગયા છીએ। આપણે ગબ્બર પર ચડી ગયા છીએ અને પાછળનું બેકગ્રાઉન્ડ નીચેથી કંઈક આ રીતના દેખાય છે। આ હું તમને નજીક બતાવું નજીકથી। જો મિત્રો જોઈ શકો છો ઉપરથી કંઈક આવું દેખાય છે। જો તમે જોઈ શકો છો ઉપરથી ગબ્બર પરથી આવું દેખાય છે। પછી ઉપર અહીંયા બૂટ ચપ્પલ મૂકવાની વ્યવસ્થા છે અને અહીંયા પ્રસાદ ને એવું બધું મળે છે। બરોબર, સારી વ્યવસ્થા સારી છે। તમે જોઈ શકો છો ઉપરથી કંઈક આવું નજારો છે દેખાય છે। ઉપરથી કંઈક આવું દેખાય છે। બેસવાની વ્યવસ્થા છે ઉપર। પછી રસ્તામાં આ રીતના સીડીઓ આવે છે। આપણે ગબ્બરે જઈએ છીએ તો થોડું ઉપર ચડવા માટે આ રીતના સીડીઓ છે। સરસ જગ્યા છે। તો તમે જોઈ શકો છો પાણી પીવાની વ્યવસ્થા છે, સુવિધા છે, જોઈ શકો છો તમે મિત્રો। પછી આ રીતના મંદિરની ચારે બાજુ આ રીતના બનાવેલું છે। જો વાંદરો છે, પછી આ રીતના દુકાનો છે પ્રસાદની।
પ્રસાદની દુકાનો બધી આ રીતના આવેલી છે. આ રીતના જવાનું અંદર આપણે પહોંચી ગયા છીએ મંદિરે મા અંબે માના દર્શન કરવા. પહોંચી ગયા છીએ આપણે મંદિરે. ઉપરથી પછી આ રીતના દેખાય છે, તમે જોઈ શકો છો. સ્ટુડિયો છે ફોટા પડાવવા માટેનું અહીંયા. પછી મંદિર છે એક બીજું નાનું. પછી મંદિરની બાજુમાં આ રીતના બધું વસ્તુ વેચાય છે. ભગવાનનું ફોટા છે, પડું છે. પછી અંબે માનું મંદિર છે ઉપર, જોઈ શકો છો મિત્રો. અંબે માની મૂર્તિ છે. મંદિરની આજુબાજુમાં બધું કંઈક આ રીતના છે. એ પછી વસ્તુ આ રીતના વેચાય છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો મિત્રો, મંદિર ઉપર આ રીતના છે. ઉપરથી બધું આવું દેખાય છે. જોઈ શકો છો મારી પાસે મંદિર. મંદિરનો નજારો આ રીતના છે મિત્રો, તમે જોઈ શકો છો. જો મિત્રો જોઈ શકો છો તમે. પછી મંદિરની બહાર આ રીતના છોકરાઓ બેઠા છે, તમે જોઈ શકો છો. છોકરાઓ કંઈક ગાય છે. આપણે જઈએ માતાજીનું નારિયેલ પીપળ વધેરી દઈએ. મિત્રો હવે આપણે આવી ગયા છીએ નીચે. પછી નીચે આ રીતના છે બધું, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે આવી ગયા છીએ મસ્ત છે લોકેશન. જો આ જો ખટોલો તમે જોઈ શકો છો.
હોટલ છે તાજ હોટલ ખરી, તો હોટલે જમી લઈએ અને આપણે અંબાજી દર્શન કરી લીધા છે મા અંબેના. તમને મારો વિડીયો કેવો લાગ્યો તો મને કમેન્ટમાં જણાવજો અને મારા વિડીયોને લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરતા રહેજો.